નમસ્કાર. 13 એપ્રિલથી શુક્ર ગ્રહની સીધી ચાલ કરશે કમાલ. આ 4 રાશિઓ મિત્રો ધનવાન બનશે. તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે 13 એપ્રિલથી શુક્ર ગ્રહની સીધી ચાલને કારણે 12માંથી 4 રાશિઓ ધનવાન બનવા માટે જઈ રહી છે. તે એપ્રિલથી આ 4 રાશિઓ પર માતા સંતોષીનો આશીર્વાદ રહેવાનો છે, જેના કારણે આ 4 રાશિઓ ખુશીઓથી ભરપૂર રહેશે. 4 રાશિઓના જીવનમાં મોટી સફળતાઓ મળવાની છે. મિત્રો, શુક્રદેવ અને માતા સંતોષીના આશીર્વાદથી 13 એપ્રિલથી 4 રાશિઓ તેમના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે જઈ રહી છે, જેના કારણે આ 4 રાશિઓ ધનવાન બનશે. મિત્રો, તમારે આ વિડીયો અંત સુધી અવશ્યપણે જોવો જોઈએ, કારણ કે વિડીયો 4 રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે. 13 એપ્રિલથી આ 4 રાશિઓને માતા સંતોષી અને શુક્રદેવનો આશીર્વાદ મળવાનો છે. મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને સુખ, સંપત્તિ, વૈભવ અને સમૃદ્ધિ વગેરેનો કાર્યક્રમ માનવામાં આવે છે. મિત્રો, આ સમયે શુક્ર છે તે ઉલટી દિશામાં આગળ વધી રહ્યો છે અને ટૂંક સમયમાં તેની સીધી ગતિ શરૂ કરશે. મીન રાશિમાં વક્રી થયો હતો, હવે તે 13 એપ્રિલના રોજ સીધો થઈ જશે. શુક્ર મીનમાં સીધા થવાને કારણે તેની કેટલીક રાશિઓ પર શુભ અને અશુભ અસરો પડી શકે છે. મિત્રો, જ્યોતિષ ગણતરી મુજબ શુક્રની સીધી ગતિ આ 4 રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે. મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે શુક્ર હાલમાં હાજર છે, જો કે હાલમાં આ વખતે અવસ્થા છે અને તે રવિવાર 13 એપ્રિલના રોજ સવારે 6:31 સિદ્ધિમાં આવશે. શુક્ર સિદ્ધિ થવાને કારણે આ 4 રાશિઓના જીવનમાં ખુશી આવવાની ખાતરી છે. માતા સંતોષીની શુભ દ્રષ્ટિથી આ સમય આ 4 રાશિઓ માટે ફક્ત ખુશીઓ લઈને આવવાનો છે. મિત્રો, ચાલો જાણીએ તે 4 રાશિઓ વિશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા સંતોષી લખો, જેથી સંતોષી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી બધી જ સમસ્યા મિત્રો માતા સંતોષીના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે. નંબર 1, વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે 13 એપ્રિલે છોકરાની સીધી ચાલ સાથે જ તમે ધનવાન બનવાના છો. મિત્રો, આ સમય દરમિયાન શુક્ર પીધા જવાને કારણે તમને માતા સંતોષીના આશીર્વાદ પણ મળવાના છે. માતા સંતોષીના આશીર્વાદથી તમે ખુશીઓથી ભરાઈ જશો. તમારા જીવનમાં પૈસાનો ઢગલો થવાનો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે શુક્રની સીધી ચાલ વૃષભ રાશિના લોકોને ધનવાન બનાવશે. મિત્રો, એટલું જ નહીં, વૃષભ રાશિનો સ્વામી શુક્ર પોતે છે. આ પરિવર્તન વૃષભ રાશિના લોકોને ધનવાન બનાવવાનું છે. લોકોના 11મા ભાવમાં થઈ રહ્યું છે, જે સપના, સોશિયલ નેટવર્ક અને આવક સાથે સંબંધિત છે. આ કારણે માતા સંતોષી અને શુક્રદેવના આશીર્વાદથી આ સમયે વૃષભ રાશિના લોકોના સપના પૂરા થવાની સંભાવના છે, જેના કારણે તમે તણાવમુક્ત જીવન પણ જીવશો. શુક્ર સીધી ચાલ હોવાને કારણે તમારું સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે અને માતા સંતોષીના આશીર્વાદ તમારા પર રહેશે. તો મિત્રો, સમયનો પૂરો લાભ લો. નંબર 2, મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે 13 એપ્રિલથી શુક્રની સીધી ચાલ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાની છે. મિત્રો, તમને જણાવી દઈએ કે શુક્ર તમારા 3જા ભાવમાં સીધી ચાલ રહેશે, જે અભિવ્યક્તિ અને વિચારોનું ઘર છે. તમે હવે તમારા વિચારો વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકશો. લોકો સાથે તમારું જોડાણ
આ સમયે શુક્રની સીધી ચાલ થવાને કારણે આ સમયે તમે સમાજમાં સંબંધોને મજબૂત કરવામાં વ્યસ્ત રહેશો. સમાજમાં તમારું માન સન્માન વધશે, તમને પ્રતિષ્ઠા પણ મળશે. એ લોકો તમારી પ્રશંસા પણ કરશે અને જે લોકો છેલ્લા કેટલાક સમયથી નાણાકીય ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યા શુક્રદેવના આશીર્વાદથી સમાપ્ત થશે. આ સમય અનુકૂળ બનશે. આ સમયે તમારા સંબંધોમાં મધુરતા આવશે. શુક્રની સીધી ચાલ થવાથી સમય ખૂબ જ સારો રહેવાનો છે. ત્યારબાદ નંબર 3 કર્ક રાશિ. કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે 13 એપ્રિલથી છોકરાનો જાદુ તમારા પર રહેશે. તેની સાથે માતા સંતોષીના આશીર્વાદ પણ તમારા જ છે. મિત્રો, આ સમય દરમિયાન જવાથી કર્ક રાશિના લોકો માટે સારો સમય આવશે. મીન કર્ક લગ્નના લોકોના 9મા ઘરમાં છે. આવી સ્થિતિમાં આ પરિવર્તન કર્ક રાશિના લોકોના 9મા ધોરણમાં અસર કરશે. તમને તમારા પ્રયત્નોના યોગ્ય પરિણામો પણ મળવા લાગશે. માતા સંતોષીના આશીર્વાદથી જે કામ પહેલા અટકી ગયું હતું હવે તે પૂર્ણ થવા લાગશે. જો તમે કારકિર્દી કે શિક્ષણ સંબંધિત કોઈ મોટો નિર્ણય લેવા માંગતા હો તો સમય શુભ છે, તમે તે લઈ શકો છો. આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે શુક્રની સીધી ચાલ થવાને કારણે આ રાશિના લોકોના અંગત જીવનમાં સમસ્યાઓનો સામનો આવી રહ્યો છે. મિત્રો, આ સમય તમારા માટે ખાસ સફળતાએ સાબિત થશે. મિત્રો, આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો. ત્યારબાદ મિત્રો નંબર 4 તુલા રાશિ. તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે 13 એપ્રિલથી છોકરાની ચાલ થવાથી તમને ખાસ લાભ થશે. શુક્ર ગ્રહ સીધો થતાં જ તમારા પર શુક્ર ગ્રહનો જાદુ કામ કરવા લાગશે. મિત્રો, જેના કારણે તમે માતા સંતોષીની કૃપાથી છાયામાં આવશો. માત્ર સંતોષીની કૃપાથી છાયામાં આવતા હશે. મિત્રો, તેથી તમારા જીવનમાંથી બધી જ સમસ્યા દૂર થવાના છે. આ સાથે તમને શુક્રના આશીર્વાદ મળવા લાગશે, જેના કારણે જીવનમાં તણાવ ઓછો થશે અને તમે એક અદ્ભુત જીવન જીવી શકશો. આ સાથે અમે તમને જણાવી દઈએ કે આ પરિવર્તન તુલા રાશિના 6થા ભાગ પર અસર કરશે. આ સમયે વધુ વ્યવહારુ અનુભવ કરશો અને જે કામ પહેલા અવરોધિત હતું તે હવે શુક્રના આશીર્વાદથી શરૂ થશે. તમારે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને માતા સંતોષીના આશીર્વાદથી કારકિર્દીમાં ચાલી રહેલી સમસ્યા દૂર થશે. જ્યારે આ સમય નોકરી અને પૈસાવાળા લોકો માટે ખુશીઓથી ભરેલો રહેશે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જેથી સંતોષી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. મિત્રો, વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.